નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 દ્વિતીય સત્રનું જે અસાઇનમેન્ટ આવી ગયું છે તેમાં આપણે વિકલ્પોમાં હવે આગળનું ચેપ્ટર એટલે કે પ્રકરણ 8 જોઈશું. તો તેમાં પહેલો વિકલ્પ આપેલો છે m-4 બીજા કૌંસમાં m-3. તો આપણે કૌંસનો કૌંસ સાથે ગુણાકાર કરશું. તો પહેલા કૌંસની પહેલી સંખ્યા છે m, એની સાથે આખો કૌંસ તો m-3. બીજી સંખ્યા છે 4 પણ નિશાની સાથે લઈ લેવાની એટલે -4 બીજા કૌંસમાં પણ m-3. આની ગણતરી કરીએ તો m ગુણ્યા m એટલે mનો વર્ગ. અહીંયા પ્લસ માઇનસ માઇનસ 3 એકુ 3m, માઇનસ પ્લસ માઇનસ 4 એકુ 4m, માઇનસ માઇનસ પ્લસ ને 4 તેરી 12. આ બંને સજાતીય પદો છે તો એનો સરવાળો બાદબાકી કરીએ. mનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 4 અને 3 7m. આ બંનેમાંથી મોટું પદ છે 4 તો એની આગળ માઇનસ છે તો અહીં માઇનસ મૂકવાનું, પ્લસ 12. તો આપણો જવાબ અહીંયા મળી ગયો છે mનો વર્ગ માઇનસ 7m પ્લસ 12, જે ઓપ્શન નંબર ડીમાં આપેલો છે. ત્યાર પછી આગળ જઈએ, આપણે બીજો વિકલ્પ આપેલો છે તમને, જેમાં લખેલું છે x+2 બીજા કૌંસમાં x-1. તો એની ગણતરી કરી નાખીએ. તો બીજો વિકલ્પ જેમાં લખેલું છે પહેલી સંખ્યા છે x, એની સાથે આખો કૌંસ એટલે x-1, પછી +2 એની સાથે આખો કૌંસ એટલે x-1. આની ગણતરી ઉપર મુજબ જ કરીએ તો xનો વર્ગ અહીંયા માઇનસ એટલે -x, અહીંયા પ્લસ છે એટલે પ્લસ 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 2 એકુ 2x, પ્લસ માઇનસ માઇનસ 2 એકુ 2. આ બંને સજાતીય પદનો સરવાળો બાદબાકી તો પહેલું પદ એમ નામ x નો વર્ગ, અહીંયા +2 અહીં -1 તો +1x -2. તો આ જવાબ મળી ગયો છે x નો વર્ગ આપેલો છે ઓપ્શન નંબર બીમાં. ત્યાર પછી ત્રીજો વિકલ્પ લઈ લઈએ a+b a-b. તો a+b કૌંસમાં a-b. તો આની પણ આપણે ઉપર મુજબ જ ગણતરી કરીશું. તો એનો જવાબ આવશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ત્યાર પછી 3x -3x ગુણ્યા 8x ગુણ્યા 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર, જવાબ શું આવશે 0, એટલે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી પાંચમાની ગણતરી આપણે અહીંયા કરીએ છીએ. એમાં આપેલું છે 2 કૌંસમાં x નો વર્ગ -3x -2. આનો અંદર ગુણાકાર કરું સહગુણક સાથે 2 એકુ 2, આ x નો વર્ગ એમના. અહીંયા પ્લસ માઇનસ માઇનસ સહગુણકનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 2 તેરી 6, x છે તો x, પ્લસ માઇનસ માઇનસ અને 2 દુ 4. તો આનો જવાબ મળી ગયો 2x નો વર્ગ -6x -4. તો ઓપ્શન નંબર ડી તમને જવાબ મળી ગયો છે. ત્યાર પછી આગળ છઠ્ઠામાં જોઈએ તો -3x ગુણ્યા -4x ગુણ્યા -5x, -3x ગુણ્યા -4x ગુણ્યા -5x. તો પહેલાં સહગુણકનો ગુણાકાર કરીએ. 3 ચોકુ 12 ને 12 પંચું 60. અહીંયા માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ, x1 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 તો x3 માટે જવાબ બનશે -60 x3. ઓપ્શન નંબર સીમાં તમને જવાબ આપેલો છે. ત્યાર પછી સાતમો પ્રશ્ન x+5 જેની આ મુજબ જ ગણતરી કરીશું. તો x કૌંસમાં x+5 +5 બીજા કૌંસમાં x+5. આની ગણતરી કરીએ જોઈએ જવાબ શું મળે. આનો આની સાથે ગુણાકાર એટલે x નો વર્ગ, આનો આની સાથે ગુણાકાર અહીંયા પ્લસ છે એટલે +5x, આનો આની સાથે ગુણાકાર +5x, આનો આની સાથે ગુણાકાર પાયો પાયો ને 25. આ બંને સજાતીય પદ છે તો એનો સરવાળો કરીશું. x નો વર્ગ પ્લસ પ્લસ 5 ને 5 10x, બંનેમાંથી બંને પદ સરખા એટલે પ્લસની નિશાની, વત્તા 25. તો આ જવાબ તમને અંદર ઓપ્શનમાં આપેલો જ છે, x નો વર્ગ વત્તા 10x વત્તા 25. ઓપ્શન નંબર સીમાં તમને જવાબ આપેલો છે. ત્યાર પછી આઠમો વિકલ્પ જે આપણે અહીંયા ગણીશું a-3 તો એમાં પણ એવું પહેલાં પહેલી સંખ્યા લઈ લઈશું a, એની સાથે આખો કૌંસ a-3, પછી -3 એની સાથે આખો કૌંસ a-3. આની ગણતરી આપણે ઉપર કરીએ મુજબ
એનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 3 એકુ 3a માઇનસ પ્લસ માઇનસ 3 એકુ 3a માઇનસ માઇનસ પ્લસ 3 તેરી 9. આ બંને સજાતીય પદ છે, એનો સરવાળો બાદબાકી કરીએ. એનો વર્ગ આ બંને સરખી નિશાની હોય તો સરવાળો થાય એટલે 3 ને 3 6a. બંને પદ સરખા એટલે કોઈ પણ નિશાની મૂકી દેવાની પ્લસ 9. આનો જવાબ મળી ગયો છે એનો વર્ગ માઇનસ 6a પ્લસ 9. એનો જવાબ છે ઓપ્શન નંબર સીમાં. ત્યાર પછી હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ લઈશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.